વેલ હેલો ફ્રેન્ડ્સ, આજે અમે અહીંયા આવ્યા છે ખબર છે ની ઓફિસમાં અને મારી સાથે છે મિસ્ટર ચિરાગભાઈ મારી સાથે છે. એક નાનું ઇનપુટ આજે ચિરાગભાઈ સાથે આપણે કરીએ, એક નાનું એક્સપેરિમેન્ટ કરીએ. ચિરાગભાઈ, તમારી પાસેથી કોઈ એક કરન્સી નોટ તમે પ્લીઝ કાઢજો અને એના પાછળના 3 નંબર મને કહો. ઓકે. 730. 730. હવે આ એક કેલ્સી મારી પાસે છે, એ મેં લીધું, એના પર મેં કંઈક ઇનપુટ કર્યું અને 730. ઓકે. વેલ આ એક નંબર મેં મારી રીતના લખી દીધો છે. એ નંબર હું ફોલ્ડ કરીને એમને જ આપું છું મૂકવા માટે. લો ચિરાગભાઈ, આ નંબર તમે તમારા પોકેટમાં પાછું મૂકી દો. હવે તમે જે નંબર જોયો તમારા કરન્સીનો તે કયો હતો? એના પહેલાં જ મેં તમને નંબર આપી દીધો છે. હવે તમે મને પાછો નંબર કહેજો. 730. 730. લાસ્ટ 3 આંકડા. હા, લાસ્ટ 3 આંકડા. હવે આ 730 ની સાથે મલ્ટીપ્લાય કરો તમારો મનગમતો એક 3 ડિજિટનો નંબર, એ તમે અહીંયા મલ્ટિપ્લિકેશન કરો, જે બી તમને ગમે 3 ડિજિટનો નંબર. તો તમારા જેવો જ એક નંબર હું બી કરી દઉં. તમે કહી દો કે તમારો એક નંબર જે તમે કર્યો, એમણે 333 કરીને એક એમનો નંબર કર્યો અને મેં બી મારી જેમ એમને જોઈને 666 જેવો એક નંબર કરી દીધો. હવે તમે આ બંનેને મલ્ટીપ્લાય કરો અને બંનેનું ટોટલ એડ કરો. 730 મલ્ટીપ્લાય બાય 333 તમારો નંબર. 730 મલ્ટીપ્લાય. ઓકે. આ તમે અહીંયા લખી શકો છો જે નંબર આવ્યો. 24309000. હા, આ પોઈન્ટ છે. યસ. ઓકે. હવે અહીંયા આને પણ કરી દો. 730 મલ્ટીપ્લાય બાય મારો નંબર 666 48618 0.00. હવે આ બંનેને ટોટલ કરી દો તમે નંબર. ઓકે. આનાથી પ્લસ કરી દેવાનું ચાલશે? હા, કંઈ વાંધો નહીં, બિલકુલ. 243090.00 હે ને? Seven 29270. એક રાઉન્ડ કરી દો અને તમે બિલકુલ કહેજો કે શું નંબર આવ્યો છે આમાં. એમનો નંબર જે આવ્યો છે તે છે 729270. હવે તમે ચેક જો. આ જો જી. 729270. ઇઝ ઇટ ધ સેમ નંબર? યસ. સો ધીસ વોઝ અ સ્મોલ એક્સપેરિમેન્ટ વિથ મિસ્ટર ચિરાગ. થેન્ક યુ. આઈ હોપ આપણે પાછો જલ્દી મળીએ કંઈક બીજી મેન્ટલી વાળી કોઈ ટ્રેક સાથે. થેન્ક યુ.